ડભોઈના વણાદરામાં વીજ પોલ ઉપર એક ઘટાદાર વૃક્ષ ધરાશાયી થવાને કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. આ ઘટનામાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. ડભોઈ તાલુકાના વણાદરા ગામમાં ચાલુ વરસાદી માહોલ વચ્ચે એક વર્ષો જૂનું વિશાળ વૃક્ષ અચાનક મૂળ સહિત ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ મોટું વૃક્ષ માર્ગ નજીકથી પસાર થતી MGVCLની લાઇનના વીજ પોલ પર પડતા 2 વીજ પોલ કડાકાભેર તૂટી પડ્યા હતા, જેને પગલે સમગ્ર વિસ્તારમાં તાત્કાલિક વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. આ અકસ્માત સર્જાયો તે સમયે આસપાસના વિસ્તારમાં લોકોની અવરજવર ચાલુ હતી, પરંતુ સદનસીબે કોઈ વ્યક્તિ તેની ચપેટમાં ન આવતા મોટી જાનહાનિ ટળી હતી. જોકે વૃક્ષ નીચે બાંધેલી અથવા હાજર એક ભેંસ આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થઈ હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવતા જ MGVCLની ટેકનિકલ ટીમ કાફલા સાથે તાત્કાલિક વણાદરા ગામે દોડી આવી હતી. કર્મચારીઓએ સલામતીના ભાગરૂપે લાઇન બંધ કરી તૂટી પડેલા પોલ અને વીજ વાયરો દૂર કરવાની મરામત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી. કલાકોની ભારે જહેમત બાદ રિપેરિંગ પૂર્ણ કરી ગામમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરાયો હતો. સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે કે ચોમાસાની શરૂઆતમાં જ તંત્ર દ્વારા આવા જોખમી વૃક્ષોનું સર્વે કરી તેને યોગ્ય રીતે ટ્રીમિંગ કરવામાં આવે તો ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓથી બચી શકાય છે.